આવેલ વિસ્તારમાં અહીંયા ઊભો છું। આપણે જોઈ શકો છો કે જે રીતે વરસાદના પાણી ભરાયા છે અને આ પાણીનો નિકાલ થતો નથી। કરોડો રૂપિયાના ટેન્ડરો મંજૂર થાય કોર્પોરેશનમાં, વરસાદી કાચના નામે, ડ્રેનેજના નામે, પાણીની લાઇનના નામે, તોય તમે જોઈ લો કે પ્રી મોન્સૂન કામગીરીમાં શું કામગીરી કરી। આજે આ ગંદા પાણીના લીધે ગટરના પાણી ઉભરાય છે અને આ વિસ્તારની અંદર કોલેરાના 2 પેશન્ટ છે। સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે વડોદરા શહેરના, એમના વોર્ડમાં એ પોતે ચૂંટાયેલા કોર્પોરેટર છે અને આ વોર્ડ નંબર 6ના જે 4 કોર્પોરેટર શું કામગીરી કરતા હશે એ બહુ મોટો પ્રશ્ન છે। અને આ વિસ્તારની અંદર વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જે અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે અને કોલેરાના પેશન્ટની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે, એમાં ગંદા પાણીના લીધે આ રોગચાળો ફાટે છે। નથી અહીંયા રોજે કોઈ દવા છાંટવા આવતું, કોઈ ફોન કરીને દવા છાંટવા આવી જાય, મેડિકલની ટીમ આવી જાય, પરંતુ રોજબરોજ જે લોકો અધિકારીઓ કોર્પોરેશનમાં પગાર લે છે એ પોતાની જવાબદારી છટકી રહ્યા છે।